બાપુ બાપુ ઢોરે ચાર ખાતો ના વધારે આ કેટલો વગાડ કર્યો છે હવે વગાડ કર્યો હો કર્યો પણ હવે શું છે ગોમમાં હવે હું રણુજા ગયો હતો કે તે 5 વર્ષ થઈ ગયો છે તે નવે તો ગોમ જમાડું અને પછી બધા અટકીને તો પછી ગોમ જમાડતી અને હાલ તો શું છે કરિયાણું લેવા જાવ તો ભાવે વધારે છે આ તેલ ને બેલ તમે જુઓ તો કેટલો ભાવ વધ્યો નવે તો નટુભાઈને કહું કે પછી નવે તો બધા ભેગા થઈ અને પછી બધું લાવીએ કરિયાણું અને કરિયાણું લાવીને પછી ગોમ જમાડી દઉં 5 વર્ષ થઈ ગયો 5 વર્ષ હોય જમાડવું તો પડે જ હવે દંતાળીએ ભાજી જાય એમ થયું છે નટુભાઈ હજી કે ચાર આવી નટુભાઈને વાત કરી છે હવે હજી કે નટુભાઈ કેટલા રહ્યા નટુભાઈ હવે આવી જાય તો સારી વાત છે કેટલા રહ્યા હજી કે નટુભાઈ તો હવે જવા દેજો ઘર હમણાં ના હોય તો કે નટુભાઈ આવ્યું તો વાત કરું અને કહું કે હવે 5 વર્ષ હું રણુજા હેડ્યો કે તે હવે કરિયાણ બરિયાણ લાવી હવે ગોમ જમાડી દઈએ ત્યાં નટુભાઈ આવે તો પછી વાત કરું નટુભાઈ મજામાં સમજો આ તમે તો કઈ નહીં કીધું કેમ લેટ પડ્યા મારા પેલી એક ગાય છે ને મારી બેટી છૂટી ગયેલી છે છોકરો ને અમે બધા વાતરે આમ મરી ગયો એવું હતી અરે તમે જોવા મથી કંટાળ્યા અમે તો હું એ વિચાર કર્યો હતો કે રણુજા 5 વર્ષ થઈ ગયો મારે મેં વાત તો સાંભળી ગઈ. હવે 5 વર્ષ થઈ ગયો છે કે તે ન હોય તો આપણે ગોમ જમાડી દઈએ એ વાત તો સાંભળી ગઈ તખો ભાઈ 5 વર્ષ પૂરો થઈ ગયો પણ મારી બેટી ઊંડ તો કોઈ મોંઘવારી છે હું તો ઘણી મોકવા છે ડબ્બા બવા જો ને હું તો લાઈ ભાવ છે 25,000 રૂપિયા ડબ્બા નું કાલ જો તો મારા ઓવે. થઈ રહ્યું તું તેલ હા તે મારા છોકરો કે બાપા મારા પેલી પૂરીઓ તળવી છે આ મેળા વચમાં નહાયા ઓવે ઓવે તે ભજ્જો તળવા ભાવ પૂછ્યો ને ઓવે તે 3,000 ડબ્બાનો ભાવ એટલો ભાવ તો છે જ પણ મારું બેટું હવે આ તમે આ જે 5 વર્ષ પૂરો તો કર્યા બરોબર ઓવે ઓવે હવે ગોમ તો જમાડજો પણ મારું બેટું લાખ ઉપર તમારો ખર્ચો થઈ જાય લાખ તો ભલે થઈ જાવ વાંધો નહીં હા પણ એમ કે ગોવાળા એમ થઈ જાવ તો ના ભાઈ જમણવારો આવે આમ તો વાત સાચી ભાઈ ગમે તે થાય હું તો કહું છું 5 રૂપિયા મોંઘું પડશે હા પણ ડંકો વાગશે તમારો હા એટલે જમાડી જ દેવું અને છે આમાં આમ ગણો ને તો તમે જે જાત્રાએ જો બહાર ફરવા જો ને દેવસ્થાને ઓહો. તો તમારે થોડું ઘણું 5 રૂપિયા કુવાસીને જમાડવી પડે પાછી જમાડી તો પડે જ એટલે ન હોય તો એક કામ કરો હા અત્યારે બનાવીએ બેઠા બેઠા એવું હોય તો લિસ્ટ બનાવીએ હા અને તમારા જેવા હુરાભાઈ જેવા ન હોય તો બોલાવીએ અને આપણે 2-4 જણા ભેળા થઈએ બરોબર. અને કોઈક લિસ્ટ બનાવીએ બરોબર અને ન હોય તો પછી 2 જણા જઈએ કે ગાડી લઈ હા હા તે બધું કરિયાણું લાવીએ એનું. હા તો એમ કરીએ હેડો અને પછી ફોન કરીએ પણ હગાવાળો કંકુતરીઓને હા છપાવી એટલે લિસ્ટમાં તો શું કરશો ખબર છે હા ન હોય તો કોકને બોલાવીએ હા બરોબર. કંદોયાન પહેલા આયોજન લઈએ હા અને કંદોયાન કે ભાઈ આટલી પબ્લિક છે અમારા અંદાજ આલે 200 300 કે 500 ઓવે અને એ પ્રમાણે આપણે લિસ્ટ આલે એ પ્રમાણે કરિયાણું લાવીએ એનું. બરોબર બરોબર હા. અને પછી લાવી અને રહોડું ચાલુ કરી દઈએ આપણે તારીખ આલી દઈએ હા તારીખ આલી દઈએ અને પછી હગાવાળાને બોલાવી દઈએ પણ મોંઘવારી છે ભાઈ તમારે છે ને બિયાવું ખર્ચા બાલામાં જ બિયા ના ખર્ચામાં તો નહીં બીવાનું. અને એવું હોય ને તો પછી મને કહેજો 25 રૂપિયા 25 રૂપિયા જોવો ને હા. તો 2-5 હજાર રૂપિયા હાલશો અમે ના પૈસા તો હશે શું કે ઓવે, તો પૈસા તો તો અંબાના ડે તો વસો મેચી પૈસા તો પડ્યા તમે ખાલી કરિયાણું પ્લે કરો હાથી આવીને આપણે 2 જણા જ હા, જઈએ નટુભાઈ હા હું એક કામ કહું હા તમે એક કામ કરો ગોમમાં જો હા તે ન તો રહોડાવાળો હારો હોય ને ઓહો તો એને કહેતા આવજો જો મળે તો રહોડાવાળા મારા જોનમાં 2-4 જણા છે હા એટલે ભાવો થોડો ફિક્સ રાખજો પાછા ભાવમાં તો મારા સંબંધી હું છે ને ઘણા ખરો રહોડો આલું છું કે ઓવે. એટલે લગભગ તો પૈસા નહીં માગે આપણે તો બધું પટાઈ ના જેવી પૈસા જ હાલશો અરે આપણે. આપણે તો એક આઈટમ ના બનાવી હા. 2-4 આઈટમ બનાવી દીધી. લાડવા દાળ ભાત પૂરી શાક ને એવું બધું હા 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 એ વાત સાચી છે. બરોબર અને વાત પૈસા તો જે તમે ઈ રહોડું બનાવજો ને ઓવે. તો ફટ લઈને પૈસા અરે ઉડાડી રહોડા તો પૈસાની વાત છોડો એ તો બોલે જ નહીં દે. અને તમે ગોમમાં પાછા કહેતા આવજો ગામમાં આપણે કેવું છે ને ઓ પેલા હુરાભાઈ મને તો એક કેવું કામ પડશે કરો ગામ વાળાને હું કહી દઉં હા. પુરાભાઈ તો બધા હું કહી દઉં આપણા વાળા તો ઓવે, ઓવે. પણ ગામમાં તમારા હગા વાળાને તમે કહેજો હા એ તો હું કહી જઈશ બરોબર. એ તો હું ફોનથી કોન્ટેક્ટ કરી દે તો હવે અત્યારે આપણે આયોજન કરી જ નાખો બરોબર. અને હું હવે નીકળું બરોબર તમે દેખલો તાર હું જાઉં હેડો એટલે હું આ વાત સાંભળી એટલે તમે કને આવ્યો હતો હારું 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 બરોબર તો હું હેડું તાર હારું તમે હેડો તાર આ તમે હવે છે ને આ બધું ટેન્શન માં રહો થોડા હારું હારું હો હું નીકળું તાર હા હારું હારું એ હા. હેડો જાઓ તાર એ હા મારું બેટું તખાભાઈ એ મને મારું બેટું ચિંતામાં ઘાલ્યો છે હવે ગામમાં કહેવા જવાનું અને આ કરિયાણા વાળું એ મારે ભેળું કરવું પડશે કેમ કે તખોભાઈ બાપડા એકાવા માણસ છે અને હવે મને કી નટુભાઈ તમારે હાથી રહેવું પડશે એટલે હવે મારે બે વાળું છું ગામમાં એક તો અમે પહેલાં એક કામ કરું ન હોય તો પેલા શું કહેવાય જાણોજી જાણાજીનું ઘર નજીક છે તો પહેલાં ઈવન વાત કહી નાખું કારણ કે ઈવન ફેમિલી બધાને તો કહી દી કે ભાઈ તખાજીની જમણવાર રાખ્યો છે તે થોડો ભોગ આલજો ભાઈ કોમન બોમન બધા એટલે ના હોય તો જાણાજીની પહેલાં જવું કે એ શું છે
જણાજીની કહું એટલે હું છે ડોશી નાની છોડીઓને ફોન કરું ફરું એટલે હું છે બધું આવી તો જોઈ કે જાણોજી ઘેર છે કે ને હા મારે કહેવું પડશે તખો ભાઈ આ સુબાનું ઊભું કર્યું છે એટલે મારું બેટું હવે બે વાળું કરવું પડશે રહોડાનું ને બધું એ જાણોજી એ દેખાય તો શું મારું બેટું પણ વાહન કરતા હોય એવું લાગે છે ડોસીઓનો કામ હોય ને હું પ્યા છું મને ના મને આટલા મોટા મોટા ફરે છે પણ વાહન તો કરવા પડે વાસણ તો વાહન તો અરે કરી જ છે ના હોય તો અરે વધ્યાલતા અહીં ડોસીને મને એવું લાગે છે આમ તો મારો બેટો આવે કે શું કે હું તો ક્યાં મળે જ છું અમને તેમને મોટી મોટી ફાળ ઘેર જવા દે પછી અરે ઓળખ્યા ડોસીએ મેચી નાઈ જાય વાહન રોજ કે બે બે વાહન કરો હવે બે ટાઈમ તો કોણ વાહન કરે કોઈ ભારી જાય તો મારી ઇજ્જત ના થાય કે જાણોજી મોટું મોટું ફાડીને ઘેર તો વાહન કરી એ તો બૈરાનો લુગડો ધોતા હજી બૈરાનો તો લુગડો તો ના ધોતો પણ કોક ના કે કાં તો લુગડો ધોવી બધા વાહણે મોજી મોજીને ધોવો પડી તો મેકશે બા તેલ મેકાતું છે તો ફેર ધોવરાજી કારણ હજી તો વાસણનું તો વાળવાનું બાકી જ છે વાળીને જાય તો સારું આપણી ઇજ્જત નહીં તો ગમો કારણ વસ્તી તો વાતો કહે છે જાણુજી તો બહેરાન કેવું આપડી હવે આમ તો પંચાયતમાં તો કોઈને પોકવાય દેતા ને મારું ઓછું લોચા થઈ જાય છે બરાબર મારું ઓછું કોઈ ભાઈને જાય સારું હવે બે વાહન બાકી હાલ ધોઈ નાખું છું પછી વાઠા વાઠા વાહન કેન્ડું કાઢ દઉં તું ભાઈ આવી હા શું કરો છો કઈ ના આવરા જણાવો કે આવો બેઠા છીએ મારું બેટું હમણાં બધું ના હોય તો વાહન કરવા હોય તો ના હોય તો ગોમમાં કંદો પેલા કોમ કરે છે ને વાહન જોવા રાખવો હોય તો રાખીએ એવું હોય તો ના ના હું હાલ તો ધોતો હતો હા ના મને હાથ ધોવા ગયો હતો હા તપેલા પાણી પેલું વાહન તો નતા કહેતા ના તો ખાલી મેચ્યું ને ભરે ના કે વાહન બાહન ધોવા રાખવો હોય તો પાછું હું રખાવું છું એવું ના ધોયે અમે તમે વાહન તો ધોતા જ તા મને એવું દેખવાનું છે વાહન નતો ધોતો ભાઈ તો બેઠો તો ખાલી આ બેનો પડ્યો છે ને એ તો ડોસી હાલ ધોઈને જાય વાડાવામાં એવું છે વાહ. હજી તો એક વાટકો અઠવાય પડ્યો જુઓ કે પેલા તમે ખાધું તું કહું હાલ ના એ તો ડોસી મેં મોકતી હતી કા તમે આમ તો વાત કહો પેલી પંચમાં બેહો છે કે જે વાતો કરો કે હું તો મળદ છું ને મૂછો તોણો છો એ મળ્યા તો છીએ જ કે ભાઈ મને એવું લાગે વાહન તમે હાલ ઘસતા હતા સાચું કહેજો ખાજો ગળાની શોખન ખાજો ઘરાની યોગન વાહન નતો ધોતો હું હો જણાજી ખરેખર ભાઈ નતો પણ ધોતો એનો એ વાત જવા દે હળો હોકે કર્યો વાહન તો કરવા પડે એમાં કોઈ ના મેણું કોઈ ખરું ના મેણ તો કોઈ ના એમાં હું મેણ અમે વાહન તો ગચ્ચે છીએ એ હતા હશો અમે ના મારું બેટું પાણી તો ચડાવવા દે વાહન તો કરતા જ તમે ભાડ્યા છે પણ આરે કેવી વાત કરે મૂછો કેવડી લોબી રાખે જો કે વાપર્યો કે હા પેલા તખોજી જમણવાર કરે છે કોઈ વાપર્યું હોય તો ના મેં તો કયો ભૂલી ના દાઢો બાઢો હલાઈ નાખો ને જમણવાર કરો છો તો તમારી ફેમિલી બધાને કહેજો ને છોડીઓને ફોન કરજો તો ખાવા તો આવશો ને અમે તો પહેલા હા એ વાત સાચી તમારો બેટો ખાવામાં તો પહેલો સારે હો કહો આમ તો ઘેર વાહન આખી વાંચવાર ભાઈ મફત્યું ખાવામાં તો તૈયાર રહે સારે પબ્લિક હા ન હોય તો વહેલો તો આવજો ને પરમ દાળ સારું સારું શું કીધું અને ટેકો કરાવજો કામ કરવા આવજો વહેલા પાછા એટલે તારો મોર આવું કેતો હોય તો ઓવા પેલા રણુજા 5 વાર પૂરો છે કે ઓવા તે જમણવાર આગળ ગોમ જમાડે છે આ તમે 10 વખત ગયા રણુજામાં એક વખત તો જમાડવું તું ગોમ ભાઈ અમારે કઈ હાલ પૈસા ના નકર જમાડી કાઢો એક કામ કરો હું નીકળું અને આ વાહન વાહન ઘસી નાખીને પરવારીને હમણાં ભેળા થવા આવો બધું ન હોય તખાજીને બહાર તો ધોવાય છે ડોસી ધોવા ના કા ફોડી જ અરે નથી બાપડી કોમ કરે ઘણું એ કોઈ ને લુગડાય ધોવાનું ને વાંધવાનું એ કરવાનું એવું કોઈ ને એ તો કરશે રીએ બાપરે. નવું કરવા લાયો કોમ કરવા લાયો તાન હમ? તમે જૂઠું મત બોલો તમે વાહન કરતા હતા બોલો જણાજી ના હા એટલે પેલો વાટકો પડ્યો તો કે અને કાલ વાસણ તું તઈ નતા પડતા ના રે હા ના આ તો બોલો છો હાચું અરે હાચું હું બાળી ગયો તો યાર કોઈ ના કે હા કોઈ ના કે હારું, તમે હારું, અમે વાસણ કોઈ જાજુ તો કોઈ કહેવું નથી હા. પણ જે કર્યું હો કર્યું હળો અને તમે આવજો ને વહેલા તક હતા હું જવું મારે હજી જાવું છે પેલા ડાયાલાલ ને કરશનભાઈ બધું મળવાનું છે પાછું હારું તાન જો મારે વાહન ધોવાનું તમે પડે તાત્કાલિક ઊભું કર્યું છે કે હા. પેલા બધું લાઈન ભેળું કરવાનું છે મારે હારું ઓકે હા. તો બેહો થાણ એ હારું અને શાંતિ વાહન બાહન ઘસી નાખો ના વાસણ નો ડોસી કરશે એવું છે ઓવા સારું થાણ વાહન ધોવા દેતા ના કે ચોઈ હેડે આવી એવું મસ્ત હશે બેઠો બેઠો ધોતો તો તાણા હજી તો વાસણ બે વાળવાનું પડ્યું નટુભાઈ ખબર તો પડી જતી કે અરે વાહન જ ધોતા હતા હો વાહન તો ભાઈ તને ધોવા જ પડી ગયા પેલી આવીને રાતે ઘર દે ખુદ બોધી કાઢે મને રાતે ખાવાય ના હાલે ડોશી તો મને દહીનું કરવાનું કઈ હમણાં પાછું ઘઉંનું કરાય ને હવે બાજરીનું કરાવવાનું કે તું બાજરી પાછી અમારે થઈ યાર હતી નહીં અને અમારે તો જેટલો ધનેલા જ્યાં દાડા હું વેણી રોઈ લે
એ ડોશી અલી આ તો નહીં પર આવે રાતી વાહન કરાવે વાસંદુ વળાવે તાને હું સવારમાં ચાય મારે મેકવાનો હાલ તો મારે બહેરાન રાજ આવી ગયું છે જબરદસ્ત હાલની બાયડીઓ એવી આવે છે કે હા ગોઠાવે છે રોવાના દાડા આયા છે લ્યા જબરું મળ્યું છે બહેરું હું બહેરાન મળ્યો છું વાહ આજી આ દાડા હું જીવડામાંથી વેણી રોય હજી તો કેટલું પડ્યું છે મને કીધું તો કે આ બિયર ને ભેંસોને ખવડાવી નાખજો પાર આવે કોઈ માગાણી આવતું નહીં ને કે આ બધી હાલી દે તળતી તો પાર આવે અને રોણી તો ઊંઝો છે મય સુખ શાંતિ ખબર ના પડે કે હું ડોહાણ દહીણું કરાવું છું અમે ગોમમાં મારી ઇજ્જત કેટલી છે હું કેટલા માણસો વચ્ચે બેહું છું અને કોઈ ભાળી જાય ગોમનો માણસ તો મારી શું ઇજ્જત રહે હું કોઈક મોટી વાત કરતો હોય કે તમે તો હા ખાજો કાલ તો દહીણું કરતા હતા જબરા લોતા થઈ જાય કોઈ ભાડા નતો સારું છે આ તો આપણું કોમ નહીં યાર આ તો આ હોય મેં પાડ્યો ગાડી ગાડી એ ડોજે સજ્જનભાઈ હા શું કરો છો? આ કોઈ ના હવે પાવડો લીધો ઘરમાં યાર નગરો બજારો પડે છે હું બાજરીમાં. હવે આ તો ડોશીને હુકવી દહીણું કરતી હતી ઓવે. પણ કેમ હું આવું તે પણ વાતનું થોડું ઉપણ્યા હોય તો ડોશીને બાપડીને તકલીફ ના પડે, થોડું ઉપણી આવતા હોય તો. વાત કરો યાર એવું છે? હું ના ઉપડું કદીએ આ દાડો મારો બેટો આવડો ઉજ્યો હોય એવું લાગે છે. આ મોટા મોટા ભાયડા ફરું તો છે પણ કોક કર્યું છે ખરા. આજ બે જગ્યાએ આવું જોયું છે. મારા બેટા આમ તો મોટું મોટું ફાળે છે પણ દહીણો બહેરોન કરી આલવો પડે છે મારે. બંધમાં વાતો કરો છો કઈ હાથે વાતો કરો છો સજ્જનભાઈ, હા એ હું તમને ભેળો થવા આવ્યો હતો તાણા. ચમ હા? ચમ ઓય આવો બેહો, વાત કરી આવો. અલે યાર કોક ભાડશે ને તો કે આવડી અરે દહીણું હું કરે. બેઠો છું, આવો ને ઓય ઓય બેહો ઓય આવો. એવું કોઈ ના હોય આ તને. ના, તો બાજુ ખબર છે હા, હું કોક બેઠો. ભાડે તો કે આ તો એ દહીણું કરે. ભગવાન, આ જો હું બેઠો જ છે. એમાં આની શરમ. આ તો કોક કે યાર અરે એવું કોઈ મને ના. છે ને હા. આ વસ્તુની બધી એલર્જી પાછી એવું છે? પણ દહીણો કરમ રે એવું કોઈ ને હું કરું છું. આ યાર હા? ગામમાં ઇજ્જત છે એટલે પોત માણસો વચ્ચે બેહવા વાળો માણસ એવું છે, છું વાત હું. સાચી છે મારું બેટું. દહીણો આમ તો ન કરે, બહેરોન કરે પણ એવું કોઈ ને બહેરોને દહીણો કરવ રે પાછો. હું તો ના કરું એ તો યાર તમે દહીણું કરતા હતા કે ફરતા હતા? ના ના હું આ ગામમાંથી હા, મારા બેટો વાત કેવી કરે, દહીણું કરતો તો હું મારી હગી હોય છે જોઉં છું ને તોય કહે છે ના ના. આવું એકલા એકલા વાતો કરો હું યાર કહું છું હા હેડો એ તો બધી બરોબર છે પણ પેલા તખોભાઈ જમણવાર રાખે છે. કઈ આ બે ત્રણ દાડો કર્યું છે આયોજન છે તે જમણવારમાં આવજો. કરી તમે ચોથી વચમાં ડખા કરો છો. બંધ નહીં રે જમણવારો બંધ હું કહું છું ના જમણવાર તો બંધ નહીં રે પણ પેલા 5 વર્ષ રણુજા જઈને આયા કે ઓય. પેલા જમણવાર ગોમ જમાડ છે ભાઈ. હા થોડા ઓમ આ ફરીને વાત કરો કે શર્માયા વગર હું શર્મો છે યાર શર્મા, હું ના આ શર્માઉં. ચમ શર્મો છે મને ખબર છે પણ હવે કોઈ કહેવું નથી. હું હું ના કહું છું હા. તખોભાઈ જમણવાર કર્યું છે ઓય. કે ફોજવેલના છોકરા પેલા મોટા મોટા કામ કરવા મોકલજો. 2 દાડામાં આયોજન છે જમણવારનું. ક્યાં આવશો? કઈડવા તો અને આ આવશો. ટોળીઓ બોળીઓ નહીં ફોન કરીને કહી દેજો. હારું હારું બધું આવી જાય ગોમ જમાડ રાખું હા તાણા ને હારું હારું કહેવાય હો. હારું હારું. તમે 3-4 વખત ગયા પણ હજી કોઈ ન કર્યું પણ તખોભાઈ હારા માણસ કહેવાય. અત્યારે મોંઘવારી કેટલી છે. આ કે થોડો પૈસાનો વેચતા આવે મારે કરવું તો સર હેડો તમે પછી કરજો પણ પેલા આજે કરજો છે આ પહેણાઈ ને ગોક. હારું યાર હેડો પછી દહીણું બહીણું કરવું હોય તો કરો ને પછી નવું એ કરવા. યાર દહીણું ના કરો યાર ના એટલે કરવાનું ના ચાલે પણ આ ઘઉં બહુ આ તો હાલ હોય છે ને કમ ઘરમાં હોય જ ને હોવે. ટોકો પાડો તો હમણાં હોય આઈને ફટફટ આ બધું લઈ લે હા હેડો હું જઉં તાણ હો. અને ના ના આ તો તડકા કરો એમ પૂછું. આ મેં કઈ બૈરો નહીં યાર ના, એ તો વાત બૈરા સાચી છે ભાઈ બહેરોન કામ ન કરાય વાત સાચી છે. આપડે તો બૈરો ના બિયાય પણ કહેવા જેવું રહ્યું ના વાહન મારા બેટા બધું કરે છે વાહણાય કરે ને લુગડોય બાયરી ને ગાઘરીઓ અડધી ધોઈ નાખે તોય કેવી વાત કરે છે. લે હું જઉં તાણ. આપડે બૈરાને લાવીએ બૈરું આપડે ને હા, લાવે એ વાત સાચી છે હો. તમે વહેલા થકા આવજો રાધાર. હા હો હા હાર જો એ હા આજકાલ હું મારી સોગન જમવાનો આવ્યો ચાલ્યા આ વસ્તી આગળ તો મોટું મોટું ફાડીએ છીએ પણ ઘેર તો દહીણા કરીએ છીએ મોટા થયા છે લ્યા. મારો એ નથી આવતો પેલી હમણાં આવશે તો પાછી બોલ છે
એ જબરા રખા કરી બેઠી છે આવું ટોલું મારા ત્યાંથી ફોન પડ્યું લ્યા લઈને કરાવા પાણી પાણી ભરાવા વાયરો એક તો ઉઠીએ નહીં હવે જાઉં તાર મુકા દહીનું તો હવે થઈ જેણોજી ઘેર હશે કે નહીં હોય કઈ ના 1000 રૂપિયા લઈ જાય આલવાનું નોમ જ નથી લેતા કે હું આઠમ કરીને પાછા આલી દઉં 2 દાડા આનો તઈ આ 5 દાડા થઈ ગયા આલવાનું નોમ જ ના લેવા આવી જાય પટ લઈને પૂરા થઈને કે ના ના હું આલી દઉં 2 દાડા લે હું આલી હું કપાળ કે અત્યારે ભેગા થઈ જવાની વાત છે ચાલો હા તો હેડ્યા જેણાજી કઈ જઉં છું કેમ વળી પાછું છે જણાજી ના કે હા અલે 1000 રૂપિયા લઈ જાય ઉસીના ઉછીના પૈસા તમે આલો છો વળી વ્યાજવા કે ઉછીના ના ઉસીના આવ્યો તો મારા દોસ્તા ખરો કે હું તો તમારા ઘેર આવતો હતો ચમ હા હું વળી કોઈ સારી વાત સમાચાર લઈને આવ્યો હતો હા, હું હારી વાત લઈને આવ્યો કે ગોમમાં ઓભળીને હા ના તખોજી પેલા રણુજા જઈને 5 વાર પૂરા ના થયો ઓવા છે તો ગોમમાં જમણવાર રાખવાનો 2 દાડોમાં પણ 2 દાડા આમ કે ઓવા એટલે હું રાખવાનું કોઈ લાડવા બાડા કે લાડવા પૂરી શાક દાળ ભાત બધું ઘણું 4-5 આઈટમો રાખવાની છે એટલે લાડવા તો રોજ ખાઈ એટલે તમે હાકટમ પરવારજો અને કોમમાં થોડી મદદ કરજો એટલે કોમમાં તો આપે જ છે અને પેલા તમારા 2 છોકરા જીઓને મોકલજો જો ટેકો કરીને છોડીને ફોન કરજો પાછા હવે તો હું બધા કરી દઉં એમાં હા કુટુંબ કીધું તો કા સોળો બેસા જાણો જી વાહણ બાહણ કરતા હજી કાં તો વાસણ વાળતા એવું કોક કામ કરતા હજી જઈને આવ્યા હું તો જઈને આવ્યો પણ હવે એ તો હાલ તો બેઠા હતા કોઈ કેવું ના તમારે તો બધી લોબી વાત કોઈ મારે તો ન કરવી હા. પણ જો જતા હોય વળી પૈસા હોય તો હાલશી તા ના ચમ હોય હા લેવાના આ જ છે પેલી વાત મત કરજો ભાઈ આ વાહણ વાળીને વળી ક્યાં ભેળા થયા નટુભાઈ તમોન તમે હિંમત કહેજો કે તખાભાઈ ની વાત કરતા હતા એવું કહેજો હા ભાઈ તો એવું જ કરું વાહણ વાળી વાત મત કરજો ને વાળી પેલી મૂછો ને આચી થઈ જાય ઓમ હવે હું કરતા હતા પણ કહેતા એ તો ખરા. મારે કોઈ એ તો પછી આપણો પણ અમારે જાહેરમાં એક દાડો ખોંજી પછી લે ખોંજી એ તો ખોંજી જે દાડા મારે બગડા ને એ દાડા બધો પોલ ફોડી ન એ હોય દાડા ના કહેવાય હેડો એ તો હું દાદા તમને વગર. એકવટમાં કરો એ જે કરતા હોય હો કરતા હતા એ હાલ જાજો આ તમારું કામ નટુભાઈ પટાવો આપા. હું પાછા વાત 12,000 કરું રૂપિયા લેવા જવાનું છે પાણીને બળે હાથે ધોવા પડે શું કરવાનું પાણી એક તો તાકડા આવતું ને ના ગઢો ભરી તાળા ધોઈએ શું કરવાનું આ ધોયા વગર ના ચાલે આ મારે પહેરવા જો જો આ બહાર ગામ જવું હોય તો એટલે પહેરવું જ પડે બીજો તો લુગડો ઉક્યો પણ આ પોચતું રહી ગયું છે કીધું જોઈ અને પાછું ઉકવી દઉં આ તો કાંઈ કેટલો મેલ ઉકળે છે કેટલો મેલ નીકળે છે હારા પોણી તારવી નાખું તાણું કરું બહેરા હોય તો સારું બહેરા ધોઈ નાખે ના મારે જ ધોવું પડે આમ કોઈ સા નથી એટલે કરવાનું એટલે તાણે કીધું ધોઈ નાખો એટલે તારે આગળ આમાં ચોખ્ખા પોણી તારવી કાઢું આ પોણી આવો ને શું કરો છો લ્યા ભયા આ પોચતું ધોવું તો પોચતું ઘઉં ધોઈને ઉકળ્યા છો ભણ્યા નહીં કહું ના ના ભાઈ ઘઉં તો ના ધોયા પણ આ મારા કોઈ સા ના ખા હા, એ એટલે વાત મારે સાચી. ધોવું જ પડે કોણ ધોવે દાડો હારો ઉજ્યો આમ ગણવા તો તાણે યાર મારે જ ધોવું પડે કોણ ધોવે તમારે તો કોણ ધોય એ વાત સાચી છે તાણે. પણ અમારા ગામમાં વાતો કરવા જો ને તો હમણાં કોઈ પૂરી થાય એમ નથી કેમ એ પછી વાત કરો હા. પણ આ હું વાત કરવા આવ્યો તમને હા પેલા તખોભાઈ રણુદા જઈને 5 વાર પૂરો થયો હવે તો કોઈ ભાઈ જ્યાં ના રણુદા વાહ વાહ એ જમણવાર આવે છે તે થોડો સહકાર આવજો ને જમણવારમાં આવજો આ એ તો બહુ વધો ના આવશો હવે 2 દાડા પરમદાડા રાખ્યું છે અમદાવાદ આવ્યું ઓવા તે વાત કહું પેલું કરિયાણું બધું લાવવું છે કે ઓવા તો તમે આવજો હવારમાં બીજા ઓવા ઓવા થોડું ભેગા થઈને વાત કરીએ થોડું લાવીએ બધા થઈને થાય ચાલે ચાલે હવે એકાવો માણસ છે બાપડો હારી ગયો છે હા એ વાત સાચી છે ઓકે એ તો આ તો મારા કોઈ સા નહીં એટલે મારે ધોવું પડે હા કોણ એટલે ધોવે? હુકવાલ તડકી નતા અડધો વળી પાછો વરસાદ આવે પડી રહી આ એટલે આ પેલો બીજો તો ઉક્યો પણ આ રહી ભૂલી ગયો તો હા એ વાત સાચી છે. તમારા કોણ તો હાલ હતા તમને તાણે એટલે તો કહું એ વાત લે તાણ હું નીકળું અને આટલું યાદ રાખજો હું બનાવી પણ ખાવાનું વગર ઉઘાડી વાત તો પૂરી કરો. દાળ ભાત પૂરી શાક બધું ખાશી 6-7 આઈટમો તો રાખી હાથ આઈટમ તાણા તો તારું બે કહેવાય. જાતની તો મેઠાયો છે સારું કહેવાય તાણે હા સારું જ કહેવાય સારું ના કહેવાય એ વાત સાચી. અત્યારે કોણ આ બધું કરે છે કોઈ ના કરે કુવાઈ તો કોક લોટા પેલા તોબાના નહાવતા હવળા વાહ વાહ એવું બધું હાલવાનું છે ભેટમાં ય. ના ના સારું કહેવાય તાણે હાલવા તો પડે જ કે એ તો વ્યવહાર છે ને. કુવાઈ એમને ના જવા દેવાય એ વાત આ જાય જરા હું જઉં હોય તો પછી કરીએ ને તમારે છોડીને ફોન કરીને કહી દેજો પાછા. અરે દાડો હું કરી દે ઓકે હાર કહો વાતો હા રણોદર હું નીકળું હાર આવજો હા આ દાડા મોયામાં ઉભી જવું તાન આ તારવીને બધું આ તાકાભાઈ બાપા રણુદા જઈને આયા? એ બધાને કે ફોન કરજો નટુભાઈ કી સોળિયાનો મૂળિયો નેડો કરી દઈએ કોઈ વાતો ના કોકા આવતો તકો ભાઈ
ખાવાનું બહાર હાર આઈટમ બનાવી હોય 3-4 જાતની નટુભાઈ કે આઈટમ બનાવી તો કીધું તાણ કોઈ વાંધો ના લે તાણ આમાં અને ઉકી દઉં આ તો તાર ઉકાઈ જા અને જવાનું તાક ફટ દે બોધી અને તાર જતા રહો ફટ દે તો કોઈ વાંધો જ ના. હા હવે કંટાળો જો આજ આખો દાડો જપ્પુ વેળા ના બોલો તખાભાઈનું કામકાજ સર રણુજા જઈને આવ્યા છે પણ મારો બેટો વખો મારા આવી ગયો છે આજ આખો દાડો આજ મારું પોતાનું કામ મારા કરવાના હા મળ્યું બોલો તખાભાઈનું કામ ઘેર ઘેર ફરી ફરીને થાચ્યો હવે મારું બેટું કગરી વગરી બધા કર્યા ખરા કોઈ આ કરતું હોય ને કોઈ આ કરતું હોય આજ હવારનો મેં રોટલો ના ખાધો બોલો આ તખોભાઈને હવે આવ્યા છે હું કરું મારું જોવા તો છે જો કાજી તો અહીંયા ઢોરોમાં જ કોઈક મથી સાપરું કરતા હોય એવું લાગે તખાભાઈ વાહ 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 આ બાજુ હમણાં આવો હા તમે તો એ જ કરે તો લગવું હા સાપરું વખત કરતો હતો હું જો તડકો નીકળ્યું લે લાગે. તમારું કામ તો મેં ઘણું ખરું પટાઈ નથી તાણા પટાઈ દીધું તાણે રહોડાવાળું કરાયું કે ના કર્યું જો કંદોયાને ફોન કરીને કહી દીધો કંદોય કે તો હું આવી જાય તમે તારીખ આલો એ દાડા હા અને લિસ્ટ આલવા હોજના આપવાનો છે બરોબર બરોબર અને ગોમમાં જો એક જ માણસ બાચીને જો પુરાભાન કીધું ડાયાલાલને કીધું કરશન્યાને કીધું ઘેર ઘેર બધો સોળીઓ બોળીઓ મહેલામ બધાને કહી એટલે દીધું હુરાબાન ઠાબાને કેવું જ પણ મારી લાગે વાત મને એક બીજી વાતમાં હું આવે છે આજ હા આ બધા ડોહા રે ને હોવે. અરે આપણા આગળ આવ્યું કે પેલા કરશનને લેવું કે હું હાથોનો છૂટો છું ને, હા, હું હા. વાઘ છું ને આ બધું મોટું મોટું નતા ફરતા હોવે. આ કોઈને કહેતા ને હું વાત કરવી ના રે હું ના કહું કરશન તો હું કરતા ખબર એટલે એનું કરતા હતા એ જુઓ તો એને ડોસી જોજો તો ડોશી ઘરમાં ઉરી ઉરી કે મારા પિતા ડોહા પેલું તો એનું વગર કરજે મેં ધનેરો રાખ્યું છે આવું કરે ને હું તો વાપરી ગયો ભાઈ કે મને તો એવું અહું આવે હું તો બોલ્યાવાનો જો ને કે દોડીને ઘરમાં પેઈ ગયા એ હતા તમે ભાડ્યા નહીં મને હોય. ભાળી ગયા હતા એ કે મને શેતરી ભાડ્યા કે એટલે આ તો મોય પેઈ ગયા ને પેલા વાત કહું પેલા એવું કહેવાય આ પેલો આ રહ્યો કે જાણોજી. જાણોજી હા. જાણોજી તો તમે જો તો વાહન ગહે ને એક કે પેલા ડોશી આટલો બધો વાહન મેલેલો ખાવાનો રાતનો ડોશી આલેલો હા, એ તો હું છે ખબર છે હા. જાણોજી તો કાયમીથી કામ કરતા આયા છે. જાણોજી તો વાસંદુ વાળીને તો હું પાછો વાપરતો હતો કે વાસંદુ તો ડોશી વળાવી પણ કે વાહનનો અઠવાડો કે મને નો તે જોવા મને ભાડે નિયોને પટ્ટી મારી તમે જુઓ હું એક દાડો જો કે પણ ડાયલો મારો બેટો ખરો મને હોમો મળ્યો ડાયલાનું કામ જોઈને હા ડાયમ તો અને કમ્પ્લીટ હુરાબાન તો આપણે ન કહેવાય કેમ કે હુરાબા તો આપણા હાથે ધોવું જ ના છે એ તો બિચારા હાથે બરોબર? ધોવા જ પણ આ માણસો આપણા આગળ ચીવડી ચીવડી ફાળ આપણા શેઠે પોગતી બિહારે ને ઓછન દે ના ચડી જતા ઓવા, ઓવા. આ બધાનું આજ જોઈ લ્યો આજનો દાડો કીધું ચમનો ઉજ્યો તો કોઈ સમજણ ના પડતી હું તો એમ કહું છું કે જે કરતા હો કરતા હો કરતા પણ આપણું કામ તો બધું કમ્પ્લીટ કર્યું ઓકે આપણે ચિંતા જેવું ના હવે ખાલી આપણે શું કરવાનું છે કરિયાણું લાઈન ઘરમાં મેલી અને કંદોય હોદના આવે એટલે લિસ્ટ બનાય અને એ ક્યાંય પ્રમાણે આપણે રહોડું ચાલુ જ કરી દઈએ અને ગોમવાળા તો આવી જાય પરમદાળાનું કહી દીધું છે અને આપણે કરિયાણું જોઈ લાવશો કરિયાણું ના હોય તો એક કામ કરો ગોમમાં દુકાન છે જો એને પૂછીએ હા એનું એસ્ટિમેટ કરાવીએ ભાવમાં ચમ રહે છે કેમ કે મોંઘવારી તો છે જ મોંઘવારી પણ તો જો છે જ. 50,000 નો ફેર પડતો હોય તો આપણે બીજા બજારમાં ફોન કરશો હારું હેડો તો એમ કરીએ તાણ બરાબર કે બરોબર, તો હેડો તાણ મારા હાથી તમે હા. ના હોય તો પહેલા આપણા ગોમવાળાને મળી લઈએ લે કરિયાણા વાળાને તો પૂછશે પૂછી લઈએ ગોમવાળાને તો પૂછે કે ચમ રહે વાળું હોવે, તે હા રાજી કે હા, એમ પણ મને તો મારું બેટું પેલું હું આવે છે, બોલો એ તો